P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં શિક્ષણ જગતની જ્યોત સાથે કોડિયું બળે તેવો ઘાટ। પ્રાથમિક શાળા નંબર 188 સુરતમાં ફાયર સેફટીની સ્થિતિ રજીસ્ટર્ડ છે। અહીંના ફાયર સેફટીના સાધનો હાલત ઝીણવટ અને મૌલિક ધોરણે ખોટા હોવા છતાં માનપા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઈ ઉચિત પગલાં નથી ભરવામાં આવ્યા। સ્થાનિક નાગરિકો અને શિક્ષણ સંસ્થાઓની સાવચેતીની અભાવ વિશે ચિંતિત છે। શાળામાં જે ફાયર સેફટી સાધનો છે તે કુટુંબના સ્થિતિમાં છે, જે કોઈ પણ તાત્કાલિક દુર્ઘટનાની સ્થિતિમાં નકારાત્મક પરિણામો આપી શકે છે। શાળાની અણધારી સ્થિતિને જોઈને સ્થાનિક નાગરિકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। આજે નહીં તો કાલે કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોણ લેશે, એમ અનેક નાગરિકોએ કહ્યું। મનપા પ્રાથમિક શિક્ષણ સમિતિ જે આ ઘાટના ગૃહ કરવા માટે જવાબદાર છે, તેઓએ અત્યાર સુધી કોઈ ઊંચી પગલાં લેવાનો પ્રયાસ કર્યો નથી। આ સાથે સ્થાનિક પ્રશાસકોએ ફક્ત પગાર લઈને સંતોષ અનુભવ્યું છે અને સરકારી સાધનોની યોગ્ય જાળવણીમાં ઊંચી ગેરરીતિઓ જોવા મળી રહી છે। આજીવન સાવચેત રહેવું, બાળકોને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ પ્રદાન કરવું અને લોકોને આફતથી બચાવવું એ રાજ્ય અને શાસનના મુખ્ય જવાબદારી હોવા જોઈએ। જો તકને અવગણવામાં આવશે તો એક નમ્ર ચેતવણીથી આગળના સમયમાં આપત્તિઓ સર્જી શકે છે। આપનું નામ? મહેશ પટેલ। કઈ જગ્યા ઉપર અત્યારે તમે ઊભા છો અને અહીંયા શું પરિસ્થિતિ દેખાય છે? અત્યારે આપણે બદ્રીનારાયણ મંદિરની સામે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 88 કંચલાલ મામાવાડામાં ઊભા છીએ અને પરિસ્થિતિ એવી છે કે અહીંયા સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું કામગીરી ચાલી રહી છે। બિલ્ડિંગ જૂનું હશે એટલે એનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની કામગીરી ચલાવવાની ચાલે છે અને તેના કારણે ફાયર સેફટીના સાધનો કાપીને રેઢિયાર હાલતમાં મૂકી દીધા છે, જેની કોઈ પડી જ નહીં હોય। માનવ સાધન ચોરાઈ જાય કે ફાટી ગયું, અત્યારે જે પેલું જે છે એમાં એ સાધન એવું છે કે ફાટી જાય, એની પર સલિયા પડ્યા છે, હવે એની પર માણસો ચાલે છે ને નવા સાધનો છે। એક જમાનામાં શહેરની વાત કરીએ તો ફાયર સેફટી ના હોય તો નોટિસ આપતી હતી, સીલ મરાયેલી શાળાઓના એવા બી દાખલા છે। આ શાળામાં ફાયર સેફટીની આ રીતની દુર્ઘટના કોને જવાબદાર ગણો છો અને શું કાર્યવાહી થવી જોઈએ? જવાબદાર હું અધિકારીને જ ગણું છું, કારણ કે એ લોકોની જવાબદારી છે અને એ જવાબદારીમાંથી છટકી શકે એમ નથી, કારણ કે લાખો રૂપિયાનો પગાર લે છે અને એ જવાબદારીમાં એ લોકો ફિક્સ છે અને આ જ બધી જ જવાબદારી, માનો કે સાધન ફાટી ગયું, ચોરાઈ ગયું, એ લોકો તો શું કરવાનું, બિલ મૂકી દેવાનું, ભાઈ સાધન નહીં હતું કે ફાટી ગયું, પણ અત્યારે કોઈ એની નોંધ બી નહીં લીધી હશે કે આ સાધન ફાટેલું છે કે આ સારું છે કે નવું છે। પ્રજાના પ્રતિનિધિ અને સરકારના જે માણસો છે, સરકારી અધિકારી, એ બેને શું કહે? સરકારી અધિકારી માટે તો શું કહેવું, એમ થાય કે આટલા રૂપિયાના પગાર મળવા પછી જો કામ નહીં કરતા હોય એના ઘણા મજૂર હારા, એનો શેઠ નથી તો પણ નિષ્ઠાથી કામગીરી કરે છે। પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ પર શું અપેક્ષા? પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તો વારંવાર રજૂઆત કરતા હોય છે, પણ આ જે અધિકારી છે એના બહેરા કાને કોઈની વાત સંભળાતી નથી। જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।